કાર્ય કરેલા છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, હું અને છેલ્લા 5-7 વર્ષથી બંધ કર્યું છે એમને. તો કે ના, મેં વાત કરી આવું પડશે, આવીશ અને એમને સન્માન કર્યું. Birthday, senior citizen. Happy birthday to you. ગણાત્રા કિશોરભાઈ કુંજરિયા કાનજીભાઈ અંગે સંગે સજાવાય છે અને પૂજવણ થાય છે. ખૂબ જ નમ્ર સ્વભાવના છે, માતાજીના ખૂબ ભક્ત છે. આપણા સારા નસીબ છે જે પ્રમુખ સાહેબની મહેનત છે કે તેઓએ આપણા સંસ્થાની અંદર એક એ વ્યક્તિઓ આપણી સાથે આવી રહી છે ને કે સંસ્થાનો વિકાસ કરી રહી છે. એનો દાખલો છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતો હતો. હજુ તો આયા હતા બીજા મહિને આ વખતે મેં નવું કર્યું કે ભાઈ જન્મદિવસ હોય એની ભેટ છોકરા તો મીઠાઈ ખાય અને ખૂબ જ દિલદાર આદમી છે. એક અમારા સંસ્થામાંથી કંઈક કરવું છે. તરફથી આપનાર મારી ભવાની છે, મારી માતાજી છે, પણ એ માતાજી આપણા બધા પરીક્ષા બધાના બધી માતાજી આપી રહી છે. આ પ્રજા કઈ અસીમભાઈ નથી આપતા. એટલે આની અંદર આપણા તમામ નો ફાળો છે. અસીમભાઈ નો નહીં કેવળ કેમ કે માતનારી તો માતાજી છે, પણ અસીમભાઈ ક્યાંથી આવ્યો? એટલે આપણે તમામ અને આ દર વખતે આની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે દર વખતે આ નિમિત્તે આ પૈસાનો ઉપયોગ આ કઈક જેનો જન્મ બારે બાર દિન લેનાર તુમ જીઓ હજારો સાલ એ મેરી હે આરज़ू. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ઓલ સિનિયર સિટીઝન. હેપી બર્થડે ટુ કે હવે પછીનો એક પણ દિવસ ખોટો વ્યય ન થાય. નરેશભાઈ ત્યાં જરા મેનેજ કરજો, કીર્તિ સાઈડમાં લેજો, ભાઈઓ આવવાના છે. Hello. દાદા અને દાદી સ્વીકારે છે શું નથી છે પ્રોગ્રામો કર્યા તેની ઉપર મારે 4 ચાંદ આજે લગાડવા જિંદગીમાં યાદ કરી જશો એક 22 વર્ષનો વૃદ્ધ 22 વર્ષનો જવાન આજે શું કરવાનું છે
મારા લગ્ન થયાની વાત કરતો હતો. હમણાં શો તો ગામડીનો દેશ અને આવું સિનિયર સિટીઝન બધું સંભાળે છે. મિત્રો, મને ખબર નથી કે મારી જિંદગીમાં મેં 1 લાખ રૂપિયાથી ઓછો કોઈ પણ પ્રોગ્રામ કર્યો. અમેરિકામાં શો કરવાના $2000 લઉં છું. 2 લાખ 10 લાખ રૂપિયા આમ જ ફેરવવા. અહીં થોડી વાર એટલા માટે કરી લઉં છું કે તમને હિપ્નોટાઇઝની અવસ્થામાં લઈ જાઉં કે પહેલાં તમે જાગૃત રહો. અને હું લેક્ચર તમે શું કરો છો તો કે છે મને 58 વર્ષથી નોકરી કરું છું. નોકરી કરીએ ઘેર આવીએ સુઈ જઈએ જિંદગી પૂરી. કોઈ બેનને પૂછું લતાબેન તમે શું કરો છો? અરે ભાઈ ઘરકામ કરું, આમ થાય તેમ થાય અને જિંદગી પૂરી. છોકરો અને છોકરાની બહુ નથી માનતી એ બધી વાત આવું જિંદગીમાં ચાલે. પણ એ જિંદગીમાં હું આજે નવો પ્રાણ પૂરવાનો છું. તમે જે કંઈ કોઈ આવ્યા છો, બહુ મોટી મોટી વ્યક્તિઓ આવી છે, બહુ સારી સારી બહેનો અને વ્યક્તિઓ આવી છે અને તમે કહો એટલો તમારો ટાઈમ લઉં. મને તો બહુ ઓછો સમય આપ્યો છે, 1.5 કલાક. 5 વાગ્યાથી 6:30 જતા રહેજો મને કહે છે. કંઈ વાંધો નહીં. જો હું તમને હિપ્નોટાઇઝની અવસ્થામાં લઈ જાઉં, આખા ગુજરાતમાંથી પટેલની જ્ઞાતિમાંથી હું હિપ્નોટિસ્ટ થયો, તમારે શિક્ષક બધું થયું. પણ હવે નહીં, મને ગળાનો પ્રોબ્લેમ એ બધી વાત જવા. એટલે કાંતિભાઈના લીધે હું અહીં આવ્યો છું. ખાસ મને ખબર નહીં પણ સિનિયર સિટીઝન બોલ્યા એટલે મને મારા મા બાપ યાદ આવ્યા. આજે મારા મા બાપ નથી. બંગલો છે, ગાડી છે, આખા વર્લ્ડમાં નામના છે. તમે જીંગારા કહો ને, અમેરિકા હું 17 વખત જઈ આવ્યો, કેનેડા 6 વખત જઈ આવ્યો, લંડનમાં જઈ આવ્યો, 4 વર્ષો કરી આવ્યો, આફ્રિકામાં જઈ આવ્યો, કશું બાકી નથી રાખ્યું. અને જિંદગીમાં એક જ વસ્તુ હું તમને કહેવા આવ્યો છું કે આ લાઈફ છે ને, તમારી શક્તિનો તમે કોઈ દિવસ ઉપયોગ જ કર્યો નથી. હવે પેલી મારી વાત હું ભૂલી ગયો, મારી વાઈફની વાત કરતો તો નહીં, લગ્ન તો તમે કેમ યાદ નથી કરાવતા? એ લગ્ન થયા, મારી વાઈફ 22 વર્ષની, હું 22-23 વર્ષનો. અમે પૈણમાં ગયા, હું પૈણમાં ગયો અને રાત્રે આપણા ભાઈ લોકો એવું લગ્ન ગાળો, ગામડામાં લગ્ન છે. હું દહેગામમાં પૈણમાં ગયો તો અમીરની છોકરી હતી. તો દહેગામ ગયો તો એ મારી વાઈફ ને બધા બેઠા, પૈણી ચડેલું તો મજા આવે. કાપા કહેવાય લગ્ન કરી જાય રાતે નાખો. મારે કાપા દેવાઈ ગયા, કાપાનું પતી ગયો. પછી કન્યા બીજા આવી, બધા આવ્યા. મારા સાસુ તો રડવા માંડ્યા. અને મારી બારી દીકરી, તારું શું થશે? મારાથી રહેવાય નહીં. આજે અમેરિકાની અંદર મને સાંભળવા માટે વૃદ્ધો એમની જિંદગી હું બદલી નાખું છું. 70 વર્ષ પછી તમને ખરાબ વિચારો આવે, નેગેટિવ વિચારો આવે, જિંદગીથી કંટાળી જઈએ, છોકરાની બહુ કશું કામ ના કરતી હોય, સાંભળતી જ ના હોય આપણું, અને છોકરા ખીચડી નહીં ભાવતી, દાળ ભાત નહીં ભાવતો, એ તો પડી પણ જોઈએ છે આપો લાઈને એમ કે. એ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો છે. એ મારી વાઈફની વાત કરતો હતો. આ તો એક જસ્ટ તમને હસવા પૂરતી મેં વાત કરી. પણ હવે તમને એક મારી ઓળખાણ આપી દઉં. મારાથી અડધો કલાકથી વધારે બોલાતું નથી, કારણ કે હિપ્નોટિઝમના શો એટલા પાછળ અવાજ ના સંભળાય તો ગમે એમ કરીને આગળ આવી જજો, બેસી જજો, જે કરવો એ કરજો, પણ મને સાંભળજો. ભાઈ અવાજ જેટલો રખાજો ફૂલ રાખજો. હમ તો તમને હિપ્નોટાઇઝ એટલે મને 5 થી 6:30 કહ્યું હતું, પણ તમને સારી રીતે ખુશ કરીશ. કોઈ પોતાની જગ્યા પર હું ઊભા નહીં થવાનું, તમે થઈ જુઓ. ઘડિયાળ અમે જોશો જ નહીં. આ તમારો એક રિલેટિવ, તમારો સગો, તમારો મિત્ર, તમારો શુભેચ્છક 82 વર્ષનો ડોહલો અહીંયા ઊભો છે. તમારે આજે એને બજાવવાનો. અને મારો જાદુનો પ્રોગ્રામ અને મારું તમને થોડા હસાવા છે. એ પહેલા આજે ભયંકર વસ્તુ હું તમને બતાવવાનો છું. એ બરાબર 6:30 પછી બતાવવાનું છું. અહીંયા મારો પ્રોગ્રામ શરૂ કરું પહેલા પૂજ્ય કાંતિભાઈ, બાબુભાઈ સાહેબ, અશ્વિનભાઈ જેવા સાહેબો, જે કાર્યકર્તા બહેનો છે, કારોબારીના સભ્યો અને મારા વાલા ભાઈ બહેનો અહીં ભેગી પડ્યો. મને ખબર પડી એવા બહુ મિત્રો થઈ ગયા. તો આ જિંદગીની યાદ. હું આજે અહીંયા એક અશ્વિનભાઈ કરીને વ્યક્તિ આવ્યા છે. હમણાં જ એમની ઓળખાણ આપતા હતા, ભાઈ પેઢી પટેલ.
ત્યારે મને એમ થયું કે આવી પણ વસ્તુઓ આપણે અહીંયા છે, કારણ કે આવી સંસ્થાઓ ક્યારે ચાલે, પૈસા તો જોઈએ, પૈસા સિવાય કોઈ. અને મને તો હું ખુશ એટલા માટે થઉં છું કે તમે આટલા બધી ઉંમરના માણસો ટાઈમસર આવી ગયા, આ બહાર બેઠા છે એમને જોઈને પણ આનંદ થાય. તો એના માટે આજે હું મન મૂકીને વરસવાનો છું, મન મૂકીને આજે કંઈક એવું બતાવવાનો છું કે ભાઈ જિંદગીમાં જોયું ના હોય. જે નથી આને એ ઘણું ગુમાવશે, પણ મારે બોલવાની લિમિટ છે. એવા અશ્વિનભાઈ સાહેબ ને ના બેસો, હું એક વસ્તુ, મારો પ્રોગ્રામ હજુ અત્યારે શરૂ થાય છે, હજુ શરૂ નથી કર્યો. એમને એક વસ્તુ આપવા માંગુ છું, મિત્રો જોજો. આમ તો અહીંયા લબડતી જ હોય વસ્તુ, પણ અશ્વિનભાઈ સાહેબ શું પૂરું થાય ત્યાં સુધી બેસવાના છો, બસ એમને આ વસ્તુ આપું છું. જ્યારે મારી જાતની આઈટમ પૂરી થઈ જાય, છેલ્લે આપણે ઘેર જવાનું થાય, ત્યારે હું એમની પાસે આ વસ્તુ માગીશ તમારા સૌની સમક્ષ. સાહેબ હું આપને આપની પાસે રાખીશ. તમને એમ થાય કે અશ્વિન ના કશો વાંધો નહીં, વાત સંભળાતું. તમે ફુવારો જોયો હશે, શેનો ફુવારો હોય? પાણીનો. એક્ઝેક્ટલી રાઈટ, પાણીનો ફુવારો. પણ હું તો રૂમાલોના, રિબનના, કેટલા જાતના ફુવારા કરું છું. આ કેવો રૂમાલ છે? લે, યસ, સિલ્ક ફાઉન્ટેન, સિલ્કનો ફુવારો. કમાલ. Cambia.